આજે આપણે બનાવીશું મરચાંનો સંભારો. સંભારો બનાવવા માટે અહીંયા મેં આ રીતના મોટી સાઇઝના મરચાં લીધા છે. મરચાંને આ રીતે આપણે ગોળ રીંગમાં કટ કરી લઈશું. હવે એક પેનમાં સિંગદાણા શેકી લઈશું. સિંગદાણા શેકાઈ જાય એટલે તરત જ પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી લઈશું. તેમાં અડધી ચમચી રાઈ, જીરું અને હિંગ એડ કરી દઈશું. તરત જ સમારેલા લીલા મરચાં ઉમેરી મિક્સ કરી લઈશું. હવે અડધી ચમચી હળદર ઉમેરી મિક્સ કરી લઈશું. ઢાંકીને મરચાંને 1 મિનિટ માટે ચડવી લઈશું. હવે તેમાં ચપટી અજમો, 1 ચમચી સફેદ તલ અને મીઠું એડ કરી મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી વરિયાળી અને 1 ચમચી જેટલું બેસન ઉમેરી મિક્સ કરી લઈશું. હવે તેમાં સિંગદાણાનો ભૂકો, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર, 1 ચમચી ખાંડ ઉમેરી મિક્સ કરી લઈશું. હવે થોડું પાણી છટકોરી ઢાંકીને 1 મિનિટ માટે ચડવી લઈશું. તો તૈયાર છે કાઠિયાવાડી મરચાંનો સંભારો. એકવાર જરૂર ટ્રાય કરજો.